दोस्त आ છે મોહન તુંબા લશ્કર લઈ નવઘણ નીકળ્યો તો વરુડી માય આડા ફરી. તો અત્યારે આપણે આવી ગયા માં ખોડિયારના દર્શન કરવા. સામે દેખાય માતાજીના મંદિરના આપણે દર્શન કરવાના. અને આ જો માતાજીના મંદિર પરિસર તમે પણ જોઈ શકો છો. સામે દેખાય છે માં ખોડિયારનું મંદિર. માટેલિયો ધરો આવેલો છે રાજકોટ જિલ્લો વાંકાનેર તાલુકાના માટેલ ધામ. દોસ્તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ માં ખોડિયારમાંના દર્શન કરવા. અને દોસ્તો અહીંયા એમ પણ કહેવામાં આવે છે કે અહીંયા એક ત્રિશુલ છે, જો હર વર્ષે 1 ઇંચ વધે છે. અને માતાજીનો સાક્ષાત પડતો છે તે પણ જોઈએ. આપણે આવેલા જાય ને એટલે આ મોટું વૃક્ષ છે માતાજીનું, આ ઝાડનું વૃક્ષ છે. તો તમે પણ જોઈ શકો છો. સામે છે ત્રિશુલના દર્શન કરો. આ માતાજીનું ત્રિશુલ છે. આ ત્રિશુલ વર્ષો વર્ષે 1 ઇંચ સાક્ષાત માં ખોડિયારના તમે પણ દર્શન કરો. દોસ્તો સામે દેખાય છે તે 4 મૂર્તિ છે માતાજીની. આવડ, જોગડ, તોગડ અને માં ખોડિયાર. 4 માતાજી બેઠા છે સામે. દોસ્તો માતાજીનો થાર ધરાવે. જો માતાજીની લાપસી માં ખોડિયારની. આજે પૂનમ હોવા ઘણા માણસો આવેલા છે. અને સામે બેઠા છે માં ખોડિયાર, તેના દર્શન કરો. શ્રીફળનો મોટો હવન કુંડ રાખેલો છે. તો અહીં તમે શ્રીફળ અને અગરબત્તી કરી શકો. અને દેખાય છે કે માતાજી માટેલિયા ધરાવેલમાં ખોડિયાર બેઠા છે. રહેવા માટે રૂમની પણ વ્યવસ્થા છે. નિઃશુલ્ક રહી શકો આમાં. અને ભોજન પણ નિઃશુલ્ક છે. અને માતાજીની પ્રસાદી અવિરત ચાલુ જ રહેશે. આ માં ખોડિયાર માની દયાથી અહીં અવિરત ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે. મોહનથાળ, લાપસી અને આ શાક ઊંધિયું, આ મગનું શાક અને દાળ ને ભાત સંભાર. બહુ વ્યવસ્થિત સારી વ્યવસ્થા છે અહીં કડે બધી વ્યવસ્થા. અને કાયમી બપોરે સાંજે 2 ટાઈમ પ્રસાદ ચાલુ જ હોય છે. અને આજે પૂનમ હતી તો આજે 2-2.5-3 હજાર માણસોનો જમણવારો પણ વ્યવસ્થિત શાંતિથી બધા માણસો જમી લે છે. અને વ્યવસ્થા બહુ સારી છે. માતાજીની દયા બહુ દયા બધાની. આ ખોડલની દયા. દોસ્તો જો છાશનું પણ વિતરણ ચાલુ જ છે. અને આ બાજુ સેવાભાવી માણસો. માટેલ ધરાનું મહારસો. આ બધી પ્રસાદી અહીંયા બનવાની તૈયારી ચાલુ છે. અને આ મોટા મોટા ચૂલા છે, ગેસના ચૂલા. ભાત તૈયાર થઈને જોવા જાય. આ શાક માટેનું, આ દાળ માટેનું. અને આમાં ભાત બને. આ બધું ઓટોમેટિક થાય છે. જુઓ, આ લાપસી બનાવવા માટેનું આવડું મોટું છે માતાજીનું મહારસોડું. આ માટેલ ધરાનું મહારસોડું કહેવાય. આની વ્યવસ્થા તમે જુઓ. દોસ્તો આપણે આવી ગયા માટેલ ધરામાં. સામે જો માતાજી, હાથે માતાજીની મૂર્તિ છે. માં ખોડિયાર, આવડ, જોગડ, તોગડ, હોલબાઈ, વીજબાઈ અને નાગબાઈ. આ હાથે માતાજી અહીંયા બેહાડેલા છે. તમે તેના દર્શન કરો. અને હવે આપણે ધીરે ધીરે આગળ જઈએ. અને તો દોસ્તો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી અને હવે મંદિરની પરિસરના બહાર આવી ગયા છીએ. નારિયેલ, શ્રીફળ, ચુંદડી આ 12 માસ આવી રીતે ચાલુ જ હોય વેચાવાનું. અને પેડા પણ વેચાય. જુઓ તમે, આ માતાજીની છબી. આ બાળકો માટે રમકડા, તમારા બાળકોના રમકડા પણ તમને મળી જાય. જો તો આવું છે આ માટેલિયા ધરાનું ખોડિયાર માતાજીનું ધામ. દોસ્તો અહીંથી રિક્ષા પણ મળી જાય. આ રિક્ષા સીધે આપણી ધુવા ગામ ઉતારી. આમે માતાજીની ધજા ફરકે તે પણ દર્શન કરવામાં. હવે આપણે ગુના તરફ જઈએ. માતાજીના ધરો કહેવાય, જ્યાં હોનાનું મંદિર આવેલું છે, ત્યાં એના તરફ જઈએ અને માતાના દર્શન કરીએ. તો આપણે જાણવાનો છે આજે આ ધરાનો ઇતિહાસ. અને આ બાજુથી જવાય માટેલિયા ધરામાં. તો ફાઇનલી આપણે આવી ગયા છે માટેલિયા ધરાના ગુનામાં. જો આમાં હોનાનું મંદિર પણ છે. જય માટેલિયા ધરાવાડી. તો નવગણે અહીંથી નીકળ્યા વરડુસર ગામ. અહીંયા વરડુસર ગામ છે. ઝૂંપડી કરી રહેતા હતા. અહીંયા નવતુંબા લશ્કર લઈ નવઘણ નીકળ્યો તો વરુડી માય આડા ફર્યા કે ભાઈઓ પચે જાઓ, 1 કલાક તમે થોભી જાઓ, જે ટુકડો છે જમીન જાઓ. તુંબા લશ્કરને તું ક્યાંથી જમાડશે? હું જમાડીશ કે ન જમાડું તો તું વરુડી ટળું જગતમાં. 1 કુલડીમાં ચોખા રાંધ્યા, 1 કોળી રજકો લઈને આમ ફેંક્યો. 9 તુંબા લશ્કરના ઘોડા આગળ રજકો ને રજકો. 1 કુલડીમાં ચોખા રાંધ્યા, 9 તુંબા લશ્કર જમ્યા. હવે થાળી ક્યાં? અહીંયા ખાખરાનો પાંદડો તોડીને 1 પાંદડાનો ઘા કર્યો. બધાના આગળ પતરાડા ચાલુ થઈ ગયા. હોનાના પતરાડા વરુડીમાંના.
નવ તુંબા લશ્કર ખાઈને નવરા થયા. રા નવ ગણ કીધો કે વાહ માં તમે મને માફ કરજો અને મારા હારે હાલ. તો વરુડીએ કીધો કે દીકરા જ્યાં કપાણ પડે એ ભીડ પડે ત્યારે વરુડીને યાદ કરજે. કાળી ચકલી થઈને જો તારા ભાલે નો આવું ને તો જગતમાં વરુડી ચડી જાય. તો સિંધમાં કીધા અહીંયા આડો રણ આવી ગયો પાણી. હવે ઘોડા અહીંયા ક્યાંથી હાલે? તો વરુડીમાં હતા કાળી ચકલી થઈને ભાલે જઈને બે કે દીકરા પહાડ નો ફોરતો સીધો ઘોડાને જવા દે પાણીમાં. આગળના પાણીમાં આગલા ડબલામાં પાણી વાગે ને પાછળથી ધૂળ ઉડે. ગીધા સિંધમાં નવથી થઈ ગયા બાજતા બાજતા. નહીં સોડો સુમરો ઘટે અને નહીં નવ ગણાટે. પછી ખોડિયારે હતા એ પડદે વાત કરી. એના બાજુમાં હતા સિકોતરમાં. નવગણના બાજુમાં હતા ખોડિયાલ વરુડી. પછી વરુડીમાં એ કીધો અને ખોડિયારે કીધો કે નવગણ હવે હવારમાં હવાપોર દી ચડે અને તલવાર હાથમાં લે ત્યારે એટલો કહેજે કે તને આ સોડા સુમરાય હું જમાડે. અહીંયા સોડા સુમરાય મીઠો જમાડતા. શું જમાડતા હતા? મીઠો. તો તારે આમ કેવો દીકરા કે સિકોતરમાં નવગણના ખાંધે આ અને મારી સોરઠમાં લઈ જાઓ ને ખટારાના મોઢે જો લાપસી ન જમાડું તો નવગણ નો જગતમાં કહેવાય. ત્યારે તલવાર હાથમાં લીધી. બાજતા બાજતા અહીંયા સોઢા સુમરાનું માથું ઉડાડ્યું. જાહલને તેડી અને પાછા અહીંયા આવ્યા. ખોડિયારમાં અહીંયા માટેલ ધરામાં બેસી ગઈ. નવગણ કીધા પાછા જુનાગઢ. જુનાગઢ કીધા એટલે બ્રાહ્મણ હતા. નવગણને પૂછલાવી લીધો. હોનાની મેડડું હતી એ ઠેઠ ઘરદરા ધારી ઘરદરા માના પાડે મૂકવાની હતી. તો એ બધે ખોલીને લઈ લીધી બ્રાહ્મણે કે મેડડું માના ઠકાણે ન મુકાય એ તો તુલસી ક્યારે મુકાય. તો અહીંયાથી નવગણ ઘોડો લઈ નીકળ્યો. ઘરદરા ધારી દર્શન કરવા ગીતો તો ઘોડો અહીંયાથી આબખી નદીમાં પડ્યો. પાણામાં એટલા ડાબલા નવગણના ઘોડાના વ્યા ગયા. પછી કીધો અને નવગણનો મોઢો અવળો ફરી ગયો. ઝાડમાંથી માં નીકળ્યા કે રા નથી અવળા પણ રા તારા દી અવળાશે. યાદ કર તારી કે શું કાંઈ બોલ દઈને કીધો તો મને વચન દઈને કીધો તો કે માં મને માફ કરવું ભૂલી. એક મેળો નહીં પણ હોનાની 4 મેળડું મૂક. તો માએ કીધો કે મારે 4 મેળડું નું શું કરવું છે? મારે દીકરા તને અહીંયાથી હેમખેમ પાછો ઠેઠ જુનાગઢ લઈ આવ્યો તો તારા મનમાં હું એટલી કપટ રાખી. ખોડિયાર માએ કીધું. પછી ખોડિયાર માએ તો એ કીધો કે જા દીકરા આવો ફરીને આવો ન કર. જા ખોડિયાર આજી તારા ભેગી છું ને કાલી તારા ભેગી છું ને આ માટીલીઓ ધરો છે આમાં માં બેઠા છે. આ તારે હાલના ઘડીમાં આ પાણી ગાડિયા વિનાનું પીવાય છે. ગાળવા જાય તો આ પાણીમાં જીવડા થઈ જાય. આ પાણી જિંદગીમાં ખૂટ્યો નથી અને આ પાણી ખૂટશે ત્યારે જગતમાં શું થશે કોઈને ખબર નથી. જય ખોડિયાર અને જય માતાજી. દોસ્તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમારા નવા વિડીયો તમને જોવા મળતા રહે.